ઘણા ક્લાયન્ટ મિત્રોની ક્વેરી હોય છે કે શું ધંધો ચાલુ કર્યાની સાથે જ જીએસટી લેવું ફરજિયાત છે કે નહીં, તો ચાલો આ ક્વેરીને સમજીએ. જીએસટી રજિસ્ટ્રેશન માટે મુખ્ય 3 સેક્શન છે: સેક્શન 22, 23 અને 24. સેક્શન 22 પ્રમાણે કોને લેવો જરૂરી છે, સેક્શન 23 પ્રમાણે કોને લેવો જરૂરી નથી, સેક્શન 24 પ્રમાણે કોને લેવો કમ્પલસરી છે. સેક્શન 22 મુજબ સ્પેશિયલ કેટેગરી સ્ટેટ માટે 10 લાખની લિમિટ, અને જો તમે ટ્રેડિંગ કરતા હોય તો 40 લાખની, અને જો તમે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો 20 લાખની લિમિટ. જો તેના કરતાં ઉપર ટર્નઓવર જાય તો તમારે જીએસટી લેવો ફરજિયાત બને છે. સેક્શન 23 મુજબ કોને જીએસટી લેવાની જરૂર નથી: જો કોઈ એક્ઝમ્પ્ટેડ ગુડ્સ અને સર્વિસની સપ્લાય કરતા હોય, લાઈક ચોખા અને ઘઉં, સપ્લાય ઉપર રિવર્સ ચાર્જ લાગતો હોય. સેક્શન 24 કોને જીએસટી લેવું ફરજિયાત છે: પહેલું, એક સ્ટેટથી બીજા સ્ટેટ વચ્ચે ટ્રેડિંગ કરવું. સેકન્ડ, ઈ કોમર્સ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરવું, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો. થર્ડ, કેઝ્યુઅલ અથવા એનઆરઆઈ ટેક્સેબલ પર્સન હોય. ફોર્થ, જેની ખરીદી ઉપર આરસીએમ રિવર્સ ચાર્જ લાગતો હોય. ફિફ્થ, જે એક્સપોર્ટનો બિઝનેસ કરતા હોય.